માતાજી મિત્રો, તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે ફરીથી આવે છે આપણે ખેતરમાં। એ શા માટે આવે છે તો તમને એ બધાના મિત્રોને આગલા વિડીયોમાં ખબર જ હશે કે આપણે જોવા આવ્યા છીએ કે ઘઉં ઉગ્યા છે કે નથી ઉગ્યા। તો તમને બતાવીએ કે ઘઉં તો ફાઇનલી સરસ મજાના ઉગી ગયા છે, જોઈ શકો છો। અને ભોથા પણ સરસ મજાના અહીંયા થઈ ગયા છે, જોઈ શકો છો મારા વાલા। અને વિડીયો પર લાઇક ના કરે તો મારા વાલા લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। સરસ મજાના ભોથા થઈ ગયા છે અને સરસ મજાના ઈંડા પણ થઈ ગયા છે, જોઈ શકો છો તમે મારા વાલા। અને ચીકુડી પણ આપણા ઈંડામાં સરસ મજાની ભેંસોના માટે નાખી હતી, તો ચીકુડી પણ સરસ મજાની થઈ ગઈ છે, જોઈ શકો છો કેવા ઈંડા થયા છે, કોમેન્ટ કરજો મારા વાલા। સરસ મજાના ઈંડા થઈ ગયા છે, જોઈ શકો છો તમે। સરસ મજાની મોટી મોટી માળો પણ આવી છે, જોઈ શકો છો મારા વાલા। અને ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે। અને હવે 2-4 દિવસ પછી બીજું પાણી પણ હવે વાળી નાખશું ને સરસ મજાના ઘઉં પણ થશે। ને ઈંડા સરસ મજાના છે, જોઈ શકો છો તમે। ને પહેલાં પણ આપણે એક વિડીયો બનાવ્યો તો જે તુવેર ઠોઠવાનો, તમે બધા મિત્રોએ જોયો જ હશે। તો ઘણા મિત્રો મને એવું પૂછતા કે રોહિતભાઈ તુવેર ઠોઠાનો પ્રોગ્રામ તમે ક્યાં કર્યો તો જણાવજો। તો તુવેર ઠોઠાનો પ્રોગ્રામ આપણે અહીંયા કર્યો તો અમારા બાપાના સાપરું છે ત્યાં આગળ, જોઈ શકો છો। ખેતરમાં કોઈ બી પ્રોગ્રામ કરો બધા મિત્રો સાથે તો બહુ મજા આવે, તો તમે પણ કરજો અને તુવેર ઠોઠા બનાવજો મારા વાલા। સરસ મજાના તુવેર ઠોઠા બનાવ્યા હતા, તમને બતાવીએ કે અમે તુવેર ઠોઠાનો પ્રોગ્રામ ક્યાં કર્યો તો અમારા હિન્દુભાઈનું અહીંયા જે બેસો અહીંયા ખેતરમાં રાખે છે તે આગળ તુવેર ઠોઠાનો પ્રોગ્રામ કર્યો તો જોઈ શકો છો। અને અહીંયા સરસ મજાની હિન્દુભાઈઓએ તુવેરો પણ વાવી છે, એ તુવેરો પણ સરસ મજાની થઈ છે। તો 2 કિલો તુવેર મોકલાવું મારા વાલા, જણાવજો। જોઈ શકો છો સરસ તુવેરો થઈ છે, પણ હજુ તો તુવેરો કૂણી છે કારણ કે હજુ દોણો થયો નથી, અંદર તુવેરો કૂણી છે, જોઈ શકો છો। ખેતરની મોજ તો મારા વાલા આખી અલગ જ હોય છે, જોઈ શકો છો તુવેરો કેટલી સરસ મજાની થઈ છે। આ બધું ખેતરની મોજ અલગ છે અને આપણું ખેતર ત્યાં જ છે, જોઈ શકો છો। અને અહીંયા ઘઉં આવ્યા છે ને અડધા આપણે એરંડા વાવેલા છે, અને આ સરસ મજાનું ઝાડ આવેલું છે, જોઈ શકો છો હિન્દુભાઈએ। અને આ હિન્દુભાઈની બધી ભેંસો ને બધું છે, ગાયો। અમારા મહેસાણા બાજુ આવી ભેંસો હોય, ગીર બાજુ જઈએ તો અલગ અલગ ભેંસો હોય। અને આ છે ભૂરાભાઈ, બોલો બોલો ભૂરાભાઈ, કેમ છો મારા વાલા? મજામાં ને ભૂરાભાઈ? ભૂરાભાઈ કહે મજામાં છીએ મારા વાલા, જોઈ શકો છો આ ભેંસો બધું છે। અને આ સોનુબા છે, આનું નામ સોનુબા છે। સોનુબા તો મારવા બહુ આવે છે, જોઈ શકો છો તમે। અને આ ભેંસો માટે સાપરું અહીંયા બનાવેલું છે, જો સરસ મજાનો શેર બનાવેલો છે પતરાનો, ને આ બધું અહીંયા છે। અને ભૂરાભાઈ તો ઠરી ગયા હોય એવું લાગે છે મારા વાલા। ને અહીંયા પણ 2 ભેંસો અહીંયા બાંધેલી છે, જોઈ શકો છો મારા વાલા। ખેતરનો નજારો સરસ મજાનો છે, અને અહીંયા પણ નાનું એવું વાછડું છે, જોઈ શકો છો। નાનકડું એવું સરસ મજાનું વાછડું છે, જોઈ શકો છો મારા વાલા। અને અહીંયા પાણી આવે છે, જોઈ શકો છો। અહીંયા કુંડી સરસ મજાનું પાણી આવી રહ્યું છે, બેસો અહીંયા સરસ મજાનું છે। ને તે દિવસે તુવેર ઠોઠાનો પ્રોગ્રામ બનાવ્યો તો ત્યારે બધા મિત્રો આ જગ્યાએ જે લસણ વાટતા હતા, અને ઘણા મિત્રો લસણ ફોલતા હતા, ને તુવેર ઠોઠાનો પ્રોગ્રામ અહીંયા કર્યો તો આપણે, જો અહીંયા આગળ તુવેર ઠોઠાનો પ્રોગ્રામ કર્યો તો બધા મિત્રો સાથે। ઘણા મિત્રો આવ્યા હતા, 30-40 મિત્રો આવ્યા હતા તુવેર ઠોઠાનો પ્રોગ્રામ। તો તમે તુવેર ઠોઠાનો વિડીયો ના જોયો તો જોઈ લેજો। અને સરસ મજાની ગાય છે, જોવો સોનું મારવા બહુ આવે છે, એટલે બીક તો બહુ લાગે છે મારા વાલા, કારણ કે અને બીજા પણ ઘણા બધા હિન્દુભાઈએ સરસ મજાના ઝાડવા વાવેલા છે, તો તે પણ મોકલાવીશ। અને અયડુસી, હા અયડુસી તો સરસ મજાની અહીંયા દવામાં કામમાં આવે, જોઈ શકો છો મારા વાલા। કારણ કે શિયાળાની ઋતુ ચાલે છે, એટલે ઉધરસ તાવ આવતો હોય, શરદી થઈ જઈ હોય તો આનો રસ બનાવીને પીશો તો તમને તાવ ઉધરસ મટી જશે। અને રીંગણ પણ વાવેલા છે,
રીંગણ તો આવ્યા નથી મારા વાલા, રીંગણ તો આવેલા નથી. અને આ છે મીઠો લીમડો જોઈ શકો છો. અને આ સરસ મજાની નાનકડી એવી જામફળી અહીંયા વાયેલી છે જોઈ શકો છો. અને અહીંયા નાની ચકરી રણ વાવી છે. ઘણા મિત્રોને કહેવું એવું છે કે રાણ વાવે તે ખાય નહીં અને ખાય વાવે નહીં. અને અહીંયા મીઠો લીમડો છે બીજો, અને બીજા નાના નાના કણઝા અને આ બધા સુબાવન સરસ ઇન્દુભાઈએ ઝાડ વાવેલા છે જોઈ શકો છો. આ બધું સરસ મજાનું. અને આ શું છે બધા મિત્રો કોમેન્ટ કરજો મારા વાલા, શાનો વેલ છે અમને તો ખબર છે. આ છે કાળંગા આવે ને મારા વાલા, તેનો વેલ છે જોઈ શકો છો તમે. અને આ પણ લીંબડી છે કે શું ઝાડ છે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. ને સરસ મજાની વાલોડ અહીંયા આવેલી છે જોઈ શકો છો, વાલોડમાં આવેલી છે. ને પાણીના કારણે સુકાઈ ગઈ છે. પાણી આવતું હોય તો સરસ થઈ હોય, પણ હજુ પાણી પાવાનું બાકી છે. આમાં કંઈક વાવેતર કરવાનું બાકી છે. ને તુવેર, લીલી તુવેર વંગારો તો બહુ મજા આવે મારા વાલા ખાવાની હો. તો આપણે હવે જઈશું એરંડા બાજુ. તો ચાલો તમને એરંડા બીજી તરફથી બતાવીએ. અને અહીંયા સરસ મજાનું વાતાવરણ છે જોઈ શકો છો. સરસ મજાનો સૂર્ય આથમી રહ્યો છે અને આજુબાજુ બધી લીલોતરી જ છે તમે જોઈ શકો છો. અને ઈંડા પણ સરસ મજાના થઈ ગયા છે. અને આપણે તારની લાઈન પણ સરસ મજાની બાંધી છે, કારણ કે અહીંયા ભૂંડ રોજના ત્રાસના કારણે બાંધવી પડે મારા વાલા. જોઈ શકો છો કેટલું સરસ મજાનું. ખેતરની મોજ અલગ આવે અને ગામડાની મોજ આખી અલગ હોય, કારણ કે બજારમાં કરતી ગામડાની મોજ મારા વાલા અલગ જ હોય છે. જોઈ શકો છો સરસ મજાના એરંડા થયા છે. ને અહીંયા બધું સરસ મજાનું છે જોઈ શકો છો. તો નવા મિત્રો જોડાય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મારા વાલા ના ભૂલતા. વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જોઈ શકો છો બધા મિત્રો સરસ મજાનું વાતાવરણ છે ખેતરનું જોઈ શકો છો. ખેતરની મોજ જ આખી અલગ હોય છે મારા વાલા. અને જોઈ શકો છો બધું કેવું સરસ મજાનું છે. અને અહીંયા આ છે તમારા બધા મનમાં એવું છે કે આ લસકો છે, પણ આ લસકો નથી. તે ઘઉંમાં અને એરંડામાં જે મેથી નહીં પણ મેથી ઉગે તે છે જોઈ શકો છો. આ છે અને એરંડા સરસ મજાના થઈ ગયા છે અને નવા માળો પણ ફૂટી રહી છે જોઈ શકો છો. તો મિત્રો આટલે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં આવજો. મળીશું ફરીથી નવા વ્લોગ સાથે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને.